તો વાત કરીએ વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 2 અઠવાડિયા થયા। 2 અઠવાડિયા બાદ પણ એક વ્યક્તિ લાપતા છે। વિક્રમ પઢિયારનો મૃતદેહ હજી સુધી નથી મળી આવ્યો। નદીમાં ખાબકેલી ટેન્કર નીચે મૃતદેહ દબાયો હોવાની આશંકા છે। બ્રિજ પર લટકતું ટેન્કર નીચે ઉતારવા માટે કાર્યવાહી। તો મહીસાગર નદીમાં એપ્રોચ રોડ બનાવી ક્રેનથી ટેન્કર નીચે ઉતારવામાં આવશે। બ્રિજ જર્જરિત હોવાથી તેની ઉપર ક્રેન મૂકી શકાય તેમ નથી। આરએનબીની મેકેનિકલ ટીમે એક્સપર્ટ સાથે સતત બીજા દિવસે નિરીક્ષણ કર્યું। તો હજુ પણ જે 2 અઠવાડિયા વીતી ગયા છે આ ગંભીરા બ્રિજની જે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા, આ દુર્ઘટનામાં એક વ્યક્તિ હજુ પણ લાપતા છે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 2 અઠવાડિયા જેટલો સમય વીતી ચૂક્યો છે। 2 અઠવાડિયા વીત્યા બાદ પણ એક વ્યક્તિ લાપતા છે। પરિવાર ચિંતિત છે। વિક્રમ પઢિયારનો મૃતદેહ હજી સુધી તેના પરિવારને નથી મળ્યો।